ઉદવાડા સિનિયર સિટીઝન મંડળ તથા લાયન્સ ક્લબ દ્વારા શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ સાથે શ્રોતાઓ જોડાયા। 7 દિવસીય કથામાં પાર્વતી પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, હનુમાન શ્રી ગણેશ પ્રાગટ્ય જેવા વિવિધ પ્રસંગો ઉજવાશે। પારડી તાલુકાના ઉદવાડા સિનિયર સિટીઝન મંડળ તેમજ લાયન્સ ક્લબ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાનો શુભારંભ થયો હતો। આ પ્રસંગે પોથયાત્રા બિપિનભાઈના ઘરેથી નીકળી કથા સ્થળ ઉદવાડા સ્ટેશન ભગવતી કોલોની સુધી પહોંચી હતી। આ કથામાં ગફુરભાઈ બિલખિયા, પૂજ્ય કપિલ સ્વામીજી તેમજ પારોલીદીએ આ પ્રસંગે ઉપસ્થિત રહી કથાની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી। કથાકાર ભરતભાઈ વ્યાસ દ્વારા શિવ કથાનું રસપાન કરાવતા મોટી સંખ્યામાં શ્રોતાઓએ લાભ લીધો હતો। આ કથામાં લાયન્સ ક્લબના સભ્યો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કથામાં પાર્વતી પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, હનુમાન તથા શ્રી ગણેશ પ્રાગટ્યનો પ્રસંગ ઉજવાશે। 7 દિવસે ચાલનાર કથાનો રવિવારે મહાશિવરાત્રિના દિને પૂર્ણાહુતિ કરવામાં આવશે। તો શું મળે? અશ્વમેઘ સહસ્ત્રાણી। ત્રણ કુળ જ્યારે જેના પવિત્ર હોય, પિતૃ માતૃશ્ચ ભાર્યાયામ કુલ પંક્તિ સુધારિતઃ, આપણા પૈતૃક પિતાનું આખું કુળ પુણ્યશાળી હોય ને એનું પુણ્ય આપણને મળે। બીજું માતૃશ્ચ મોસાળનું માનું પુણ્ય એના આખા કુળનું મળે, અને ભાર્યાયામ યાને કે પત્નીનું પણ પુણ્ય આપણને આખા કુળનું મળે। ત્યારે જ આપણે આવી શિવ કથાની અંદર આવી શકીએ, નહીં તો જીવ શિવથી બહુ દૂર ભાગે છે। કારણ કે જો આવા મળે તો કર્મોને પણ ખબર છે, વિધાતાને પણ ખબર છે કે જીવને શિવ બનતા વાર નથી લાગતી, ને એ માટે બધા ફાયદા છે, અને એ ફાયદા હું ન વર્ણવી શકું। વેદવ્યાસજીએ કીધું છે કે આ શિવની કથા સુતપુરાણી કહે કે આ સંસારની અંદર એનું તો કલ્યાણ થઈ જાય ને બેડો પાર થઈ જાય। કથા શ્રવણના કોઈ નિયમ નથી, બાકી બધાના આપણને નિયમ છે। આ યજ્ઞ કરો તો એમાં આમ કરવું પડે, બોલો અનુષ્ઠાન। પુરુષ અને સ્ત્રીનો ભેદ આપણા મનમાં હશે। ભગવાન મહાદેવ પાસે પોતાનું ઘર નથી। સ્મશાનેશ્વા ક્રીડા સ્મરહર પિશા। અશ્વમેઘ યજ્ઞનો નિયમ એવો છે કે દુનિયાનો મોટામાં મોટો, વજનદારમાં વજનદાર ને મોંઘામાં મોંઘો એક ઘોડો લાવવાનો, અશ્વ થાય। બોલે કાલ બ્યાલ મુખગ્રાસ, દુનિયાનો કોઈ કાળ એનું કઈ બગાડી શકતો નથી। જો હારામાં તાળી ન હોય જો ભાઈ બંધ ઘણો ફેર છે રે, ભાઈ બંધ જય હો। વાતો ન હોય જો વાતો કરો તો ભોળાનાથની રે બીજી, વાતો ન હોય જો તાળી પાડો તો ભોળાનાથની રે બીજી, તાળી ન હોય જો જય મહા। તારા બંધ દરવાજા ખો, તારા બંધ દરવાજા ખો। કથાકાર ધરમપુરના ભરતભાઈ વ્યાસ એમની કથા છે, અને આ ઉદવાડા સ્ટેશન વિસ્તારમાં ભગવતી કોલોની વિસ્તારમાં અમે આ કથા લાયન્સ ક્લબ ઓફ ઉદવાડા, મારું સિનિયર સિટીઝન મંડળ ઉદવાડા અને શિવકથા સમિતિ ઉદવાડા, એ ત્રણેયના સંયોજનથી આ કથાનું આયોજન કર્યું છે। અમે 7-8 વર્ષથી ભરતભાઈ સાથે વાર્તાલાપ ચાલતો હતો, પણ કંઈ યોગ આવતા નહોતા, અને આ વર્ષે યોગ આવી ગયો અને આ કથાનું અમે આયોજન કર્યું। આ કથાનો અમારો આમ તો ઉદ્દેશ્ય એ છે કે અમારે અહીંયા ઉદવાડામાં આંખની તપાસની કોઈ વ્યવસ્થા નથી, અને બધાએ વાપી, પારડી, વલસાડ જવું પડે છે। એક વિઝન સેન્ટર અહીંયા શરૂ કરીએ, જેથી પ્રાઇમરી અહીંયા તપાસ થઈ શકે, અને પછી આગળની કાર્યવાહી વાપી, વલસાડ જવું પડે તો થઈ શકે। અને બીજા સેવા કાર્યોને માટે પણ જે કંઈ સરપ્લસ પણ થશે એ અમે સેવા કાર્યમાં જ વાપરીશું। આ કથા 7 દિવસ ચાલવાની છે। એમાં શિવ પ્રાગટ્ય, શિવ પાર્વતી વિવાહ, હનુમાન પ્રાગટ્ય, ગણેશ પ્રાગટ્ય, આ બધા અલગ અલગ દિવસે લગભગ રોજ કંઈક ને કંઈક આ પ્રસંગો અમે ઉજવવાના છે।
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.